ગ્રામીણ વિસ્તાર છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે. અહીંયા શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક અને શુદ્ધ જીવન છે. શહેરની અંદર રોજીરોટી માટે ઉદ્યોગોની રોજી માટે કદાચ ત્યાં રહેવું સારી વસ્તુ છે, પણ શહેરોના ટ્રાફિક, ગંદકી, પ્રદૂષણ અને અગવડતાઓ એ ગ્રામીણ જીવન કરતાં શહેરોમાં વધારે છે. છેલ્લા 20 વર્ષથી એટલે 2 દાયકાથી ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાંથી રોજગારી અર્થે બહુ જ મોટા જથ્થામાં લોકો શહેર તરફ વળ્યા છે. એના કારણે ખેતી ક્ષેત્ર ઉપર અત્યંત નકારાત્મક અસરો જોવા મળી રહી છે. એટલે બન્યું છે એવું કે ગુજરાતની ખેતીના જે ખેડૂતો જે પોતે ખેતી કરતા હતા એ હવે ભાગે અને સાથે રખાવીને ખેતી કરવા લાગ્યા છે. પરિણામ સ્વરૂપે ખેત પેદાશની ગુણવત્તા, ઉત્પાદન અને ઉત્પાદકતા તમામમાં ઘટાડો થયો છે. અને આવનારા સમયમાં આ પ્રશ્નનું જો નિરાકરણ કરવામાં નહીં આવે તો રાષ્ટ્ર સામે ખેતીનો મુદ્દો એ બહુ મોટો મુદ્દો બની જશે. બીજી બાજુ વસ્તી સતત વધી રહી છે અને ખેત ઉત્પાદન નહીં પણ ઉત્પાદકતા ઘટી રહી છે. માટે ગામડાને મજબૂત બનાવવા માટે આ એક પ્રકલ્પ મૂકી અને રાજ્ય અને રાષ્ટ્ર સુધી આપણે સંદેશો પાઠવવો છે. 25 કરોડમાં શું ખર્ચો કરવાના છો? આમ જોવા જઈએ ને તો મેં કેટલોક અભ્યાસ કર્યો. અભ્યાસમાં મને ખ્યાલ આવ્યું કે લોકો શા માટે ગામડાથી શહેરમાં જાય છે. તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો, જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી, આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની. એટલે મેં એવો એક પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદર જે સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય. એટલે બધા રોડ આરસીસીના હોય, ગટર અને ડ્રેનેજ હોય, પીવાના પાણીની લાઈનો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય. આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આ સ્વખર્ચે છે કે આમાં સરકારનો? ના, આમાં સરકાર કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો રૂપિયો અમારી પાસે નથી. આ માત્ર ને માત્ર અમારી પરસેવાની મહેનતનો અને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધેલી હતી. આજથી 35 વર્ષ પહેલાં આ ગામમાં જ્યારે હું રહેતો હતો ત્યારે, અને ત્યારે પૂજ્ય દાદાજીએ અમને એક સમજ શીખવી હતી કે જો તમે તમારી આવકનો 10% હિસ્સો તમે તમારા ભગવત કાર્યમાં વાપરશો તો તમને આ જન્મમાં ઈશ્વરે જે જન્મ આપ્યો છે તેનું તમે ઋણ ચૂકવી શકશો. ઈશ્વરે કદાચ અમને બહુ મોટી તક આપી અને આ 10% નહીં પણ અનેક ટકા હિસ્સો ઉમેરીને અમે અમારા પોતાના પારિવારિક ખર્ચે અમારું ગામ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામનો ગ્રામ પંચાયતનો સરપંચ છું. અમારું નાનું એવું ગામ છે, 1200-1500 માણસની વસ્તી છે. અને આ ગામને માટે સંજયભાઈએ એક નાની ઉંમરની અંદર લોકોના મનની અંદર પણ ન ઉતારી શકાય એવી વાત આ ગામને આપવા જઈ રહ્યા છે કે 25 કરોડના ખર્ચે આખા જ ગામનું નવીનીકરણ, આખા જ ગામની અંદર મોટી ભૂગર્ભ ગટર લાઈન, પાણીની લાઈન, ફ્રોસ્ટથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા, ગામની અંદર સીસીટીવી રોડ, બંને સાઈડ બ્લોક, ગામની અંદર પંચાયત ભવન નવું, ગામના મંદિરો નવા, ગામનું અંતિમ ધામ નવું, ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે, તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને 350 સ્ટ્રીટ લાઇટ ઊભી કરવાના છે. ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે, કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ ચૂકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ. કામગીરી હવે અમારે એવું છે કે આ ભૂમિપૂજન થઈ ગયું એટલે કામગીરી આજથી જ શરૂ, પણ અમારે થોડાક લગ્નની સિઝન છે એટલે મહિનો 15 દિવસ વહેલા મોડું થશે. પણ અમારું આયોજન એવું છે કે ડિસેમ્બર 2028ની અંદર આ કામ પૂર્ણ કરી અને અમારું બહુ મોટું સપનું છે. હું આજે તમને કહેતો નથી પણ એ સમય આવશે ત્યારે અમે બતાવશું કે કૃષ્ણગઢ ગામ શું કરી શકે અને સંજયભાઈ મુંજપરા શું કરી શકે. અસ્તુ. विद्यापीठ के स्टूडेंट रहे, मेरे को मंच पर बैठ के बता रहे थे यहाँ गांव में पढ़ते 12वीं में तो मैं फेल ही हो गया था। तो उससे क्या सिद्ध हुआ?
कि प्रतिभा तो उनमें स्वाभाविक थी ईश्वर की देन, लेकिन उस प्रतिभा को अवसर नहीं मिल रहा था, उसको वो मौका नहीं मिला जो प्रतिभा को निखार सके। गांव, अभाव से युक्त गांव, स्कूल की बढ़िया व्यवस्था नहीं, टीचर्स का ठीक व्यवस्था नहीं, घर के भी काम करने पड़ते थे, खेत भी देखना पड़ता था, माता पिता की भी मदद करनी थी। ऐसी स्थिति में प्रतिभा होते हुए भी 12वीं में फेल हो गई, लेकिन वो प्रतिभा फिर निखरी। जब मौका मिला तो गोल्ड मेडल लिया और आपने डॉक्टरेट की, अर्थशास्त्री बने। पैसा गांव की धरती में पैदा हुआ एक बालक शहर में जाकर उनको भी पीछे छोड़कर आगे बढ़ने की ताकत रखता है, ये भी आपने सिद्ध किया। और पैसा कमा करके धन इकट्ठा करना बहुत लोगों की आदत होती है, उस धन का सदुपयोग करना ये भी भगवान की कृपा ही होती है। भाइयों और बहनों, उपनिषदों में धन की 3 गति लिखी, त्रयो गतयो वित्तस्य दानम भोगम नाशम च। धन की 3 गति। पहली गति धन की है कि ऐसे व्यक्ति जो सबसे सौभाग्यशाली होते हैं कि जो धन कमा करके उसका उपयोग दान के रूप में जन कल्याण के लिए करते हैं, दूसरों के लिए करते हैं। दान की ये धन की सबसे पहली अच्छी गति है। और दूसरी गति है भोग। खाओ पियो और मजे करो, बढ़िया गाड़ियों में रहो, बढ़िया खाओ, बढ़िया कोठियां बनाओ, उसके मजे ले लो, दूसरा। और तीसरा है नाश। जब हम ही नहीं रहेंगे तो धन किस काम का है, वो हमसे तो जाएगा, उसका नाश होना ही होना है। तो हमारे यहाँ महापुरुषों ने कहा, से जातो ये न जाते न ज्ञाति वंश समुन्नति परिवर्तिनी संसारे मृत कोवा न जायते। अर्थात जिस धरती पर आकर हम सब ने जन्म लिया, जिसने भी जन्म लिया उसकी मृत्यु निश्चित है। जो दुनिया में आया है जाना पड़ेगा, लेकिन धन्य होते हैं वो लोग जो जन्म पाने और मृत्यु के बीच का जो समय है उसे परोपकार में, भलाई में, दीन दुखियों की सेवा में, शिक्षा में, गौ सेवा में, गरीब असहाय की मदद के लिए करते हैं। वो जीवन को सार्थक करके अमर हो जाते हैं। भाइयों और बहनों, जिंदा वो नहीं है जो 5-6 फीट के शरीर को लिए फिरता है। कौन है जिंदा? कीर्तिर यस्य से जीवती, जो अपने अच्छे कर्मों के द्वारा लोगों के दिलों में जगह बना लेता और उसके पीछे से भी लोग उसकी प्रशंसा करते हैं। ऐसे लोग मर के भी अमर हो जाते हैं, इतिहास उन्हीं लोगों का बनता है। इसी गुजरात की धरती पे एक महापुरुष पैदा हुए, बड़े समाज सुधारक, टंकारा में मोरबी के पास स्वामी दयानंद सरस्वती उनका नाम था। गुजराती तो उनको नहीं जानते, लेकिन पूरा उत्तर भारत में घर घर में लोग उनको सम्मान से देखते हैं। उस ऋषि दयानंद ने एक बात लिखी है, ध्यान करो इस बात की। प्रत्येक व्यक्ति को अपनी ही उन्नति से संतुष्ट नहीं रहना चाहिए, किंतु सबकी उन्नति में अपनी उन्नति समझना, यही इंसानियत और मानवता।